Good morning. Welcome to my new video. In this video, we are going to learn one more function, and it is describing action. Action means kriya. To describe the action. વાક્યની અંદર ક્રિયાનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. This function is used to describe the action in the sentence. વાક્યની અંદર ક્રિયાનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે આ ફંક્શન વાક્યની અંદર કેવી રીતે કામ કરે છે, ક્રિયાનું વર્ણન કેવી રીતે કરે છે, એ આપણે મિત્રો આ વિડીયોની અંદર જોવાના છે. ક્રિયાનું વર્ણન કરવા માટે આપણે ત્રણ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. ત્રણ બાબતો દ્વારા આપણે ક્રિયાનું વર્ણન કરી શકીએ. એક તો છે લેંગ્વેજ એલિમેન્ટ્સ. પહેલું એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દ્વારા આપણે આ ફંક્શનનું વર્ણન કરી શકીએ. ડિસ્ક્રાઇબિંગ એક્શન મીન્સ ક્રિયા દર્શાવતું ફંક્શન. મેં અહીંયા નોંધ લખી છે, વાક્યમાં ક્રિયાનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે ક્રિયાનું વર્ણન કરવા માટે મેં હમણાં કહ્યું પ્રમાણે કેટલાક એલિમેન્ટ્સ છે, અને અહીંયા મિત્રો જે મેં એલિમેન્ટ્સ લખ્યા છે એ બધા જ, જો તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હશો તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આ બધા જ વર્ડ્સ ટાઈમિંગ વર્ડ્સ તરીકે આવે છે. એ જ વર્ડ્સ અહીંયા આપણે એલિમેન્ટ તરીકે એનો ઉપયોગ કર્યો છે. તો મિત્રો કયા કયા એલિમેન્ટ છે? તો જો એક તો છે ઓલવેઝ, સમટાઇમ્સ, ઓફન, નેવર, ડેઈલી, ફ્રીક્વન્ટલી, રેગ્યુલરલી, યુઝ્યુઅલી. તો આ બધા એલિમેન્ટ્સ દ્વારા આપણે એક્શનનું વર્ણન કરી શકીએ. અને તમે જાણતા હશો કે આ બધા જ વર્ડ્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સિમ્પલ પ્રેઝન્ટને દર્શાવવા માટે આ બધા જ વર્ડ્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે, અને એના જ બધા અહીંયા એક્શન દર્શાવે છે. તો મિત્રો આપણે હવે એને એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા મેં કેટલાક એક્ઝામ્પલ લખ્યા છે. જો I always go to school. તો અહીંયા સ્કૂલમાં જવાની ક્રિયા હંમેશા થાય છે. અહીંયા ક્રિયા થાય છે. કઈ ક્રિયા થાય છે? ગોઈંગ ટુ સ્કૂલ. સ્કૂલમાં જવાની ક્રિયા થાય છે, પણ ઓલવેઝ હંમેશા થાય છે. તો આ ઓલવેઝ શબ્દનો ઉપયોગ, એલિમેન્ટનો ઉપયોગ આ વાક્યમાં થયો છે, અને આ બધા જ એલિમેન્ટ એક્શન દર્શાવે છે. એટલે જ્યારે પણ વાક્યમાં ઓલવેઝ શબ્દ આવે એટલે તરત જ તમને ખબર પડવી જોઈએ કે આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન છે. એટલે આ એલિમેન્ટ્સ તમારે યાદ રાખવાના, આને બરાબર સમજી લેવાના, ગોખી લેવાના, અને જ્યારે પણ એનો વાક્યમાં ઉપયોગ થાય એટલે તરત જ તમને ખબર પડવી જોઈએ કે આ વાક્યમાં એક્શન ફંક્શન છે. I always go to school. હું હંમેશા સ્કૂલમાં જાઉં છું. તો અહીંયા always નો ઉપયોગ થયો. અને આ વાક્ય મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય રચના શું છે? તમે બધા શીખી ગયા છો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કર્તા આવે અને પછી મૂળ ક્રિયાપદ આવે. જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો પાછળના ક્રિયાપદને એસ કે યસ લાગે છે.
એટલે આ પ્રકારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આ બધા એલિમેન્ટ્સ આવે છે અને આ બધા એલિમેન્ટ્સ એક્શન ફંક્શનને દર્શાવે છે. બીજો એક્ઝામ્પલ જો સમટાઈમ્સ કોઈક વાર રાધા, તો જો અહીંયા ત્રીજો પુરુષ એકવચન આવ્યો એટલે અહીંયા એસ લાગે. સમટાઈમ્સ રાધા મેક્સ ટી, તો અહીંયા રાધા ચા બનાવવાની ક્રિયા કરે છે અને એનું વર્ણન કરવા માટે આપણે અહીંયા એક એલિમેન્ટનો ઉપયોગ કર્યો સમટાઈમ્સ, કોઈક વાર, દરરોજ નહીં, સમટાઈમ્સ કોઈક વાર. સમટાઈમ્સ રાધા મેક્સ ટી, કોઈક વાર રાધા ચા બનાવવાની ક્રિયા કરે છે. તો આ વાક્યની અંદર પણ મિત્રો એક્શન ફંક્શનનો ઉપયોગ થયો છે. He often plays cricket, તો અહીંયા ક્રિકેટ રમવાની એક્શન છે. ઓફન એટલે કોઈક વાર. He often plays cricket, તો અહીંયા ઓફન એલિમેન્ટનો ઉપયોગ થયો છે. He often plays cricket, તે ઘણીવાર ક્રિકેટ રમે છે. તો અહીંયા ઓફનનો ઉપયોગ થયો છે એટલે આ પણ એક્શન દર્શાવે છે. ચોથું, she goes to office, તેણીની ઓફિસ જાય છે. રેગ્યુલરલી, નિયમિત રીતે તેણીની ઓફિસ જાય છે. ઓફિસ જવાની ક્રિયા કરે છે. she goes to office, ક્રિયા કરે છે. રેગ્યુલરલી, નિયમિત રીતે ઓફિસ જાય છે. તો ઓફિસ જવાની ક્રિયા એ નિયમિત રીતે કરે છે. એટલે આ વાક્યની અંદર પણ મિત્રો ફંક્શન કયું છે? ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન છે. કેવી રીતે તમે ઓળખી શકો? તો અહીંયા એલિમેન્ટ આપ્યું છે, રેગ્યુલરલી આપ્યું છે, અહીંયા ઓફન આપ્યું છે, અહીંયા સમટાઈમ આપ્યું છે, અહીંયા ઓલવેઝ આપ્યું છે. તો આ બધા એલિમેન્ટ્સ આપેલા હોય તો એની આધારે આપણે કહી શકીએ કે આ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન છે. પાંચમું જો યુઝ્યુઅલી, તો આ પણ એક એલિમેન્ટ છે જે એક્શન દર્શાવે છે. યુઝ્યુઅલી ગોપી સ્પીક્સ ટ્રુથ, યુઝ્યુઅલી નો અર્થ થાય છે સામાન્યતઃ. યુઝ્યુઅલી ગોપી સ્પીક્સ ધ ટ્રુથ, સામાન્યતઃ ગોપી સાચું જ બોલે છે. ગોપી સાચું બોલવાની ક્રિયા કરે છે. યુઝ્યુઅલી, સામાન્યતઃ, તો અહીંયા પણ યુઝ્યુઅલી શબ્દ આપ્યો છે એટલે આ વાક્યની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન છે. હવે અહીંયા મિત્રો છઠ્ઠું વાક્ય છે. પરીક્ષાની અંદર આ રીતે પૂછાય છે. એ તો હવે તમે અગાઉના વિડીયો જોયા છે એટલે ખ્યાલ તો આવી જ ગયો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂર્ણ કરો અને એની અંદર અલગ અલગ ફંક્શન પૂછાય. તો હવે ડિસ્ક્રાઇબિંગ એક્શન વાળું ફંક્શન કેવી રીતે પૂછાય એનું એક એક્ઝામ્પલ જો. માય ફાધર, આટલું જ આપેલું છે, કરતા જ માત્ર આપેલું છે અને લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શનનો ઉપયોગ કરીને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂરું કરો. તો મિત્રો ત્યાં આપણે આ બધા જ, જો અહીંયા કોઈ એલિમેન્ટ નથી આપ્યું, કોઈક વાર આપ્યું પણ હોય, કોઈક વાર ન પણ આપ્યું હોય. જેમ કે અહીંયા ચાલો આપણે લખીએ માય ફાધર ઓલવેઝ, ચાલો અહીંયા આપ્યું છે માય ફાધર ઓલવેઝ અને પછી બ્લેન્ક છે, ખાલી જગ્યા છે અને એમ કહેવામાં આવે ડિસ્ક્રાઇબિંગ એક્શન લખો. તો આ ફંક્શન આપણે કેવી રીતે પૂરું કરીએ? તો જો કરતા મિત્રો દરેકમાં કરતા આપેલો છે, દરેકમાં કરતા છે તો અહીંયા કરતા છે. પછી એલિમેન્ટ આપ્યું તો અહીંયા પણ એલિમેન્ટ આપ્યું છે. હવે અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટનો ઉપયોગ કરવાનો છે અને મેં તમને કહ્યું એ પ્રમાણે સિમ્પલ પ્રેઝન્ટમાં કરતા આવે અને મૂળ ક્રિયાપદ આવે. ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે યસ લાગે એટલે સીધું ક્રિયાપદ મૂકી દો. તો માય ફાધર ઓલવેઝ, અહીંયા આપણે ક્રિયાપદ મૂક્યું રીડ, પણ અહીંયા માય ફાધર ત્રીજો પુરુષ, માય ફાધર એટલે કે હી અને હી એટલે ત્રીજો પુરુષ એકવચન, તો અહીંયા એસ લાગે. માય ફાધર અથવા હી આપેલું હોય ઓલવેઝ રીડ્સ, વાંચે છે. શું વાંચવાની ક્રિયા કરે છે? રીડ્સ ધ ન્યૂઝપેપર. તો મિત્રો અહીંયા વાક્ય કમ્પ્લીટ થઈ ગયું. હવે ઓલવેઝ ની જગ્યાએ ઓફન આપેલું છે તો પણ આ જ વાક્ય તમે લખી શકો. હવે ઘણીવાર ઓલવેઝ ન પણ આપ્યું હોય
એકલું લખ્યું હોય માય ફાધર ડિસ્ક્રાઇબ એક્શન થી વાક્ય કમ્પ્લીટ કરો તો પછી આપણે ઓલવેઝ લખવાનું માય ફાધર ઓલવેઝ રીડ્સ ધ ન્યૂઝપેપર તો મિત્રો અહીં એક્શન થઈ ગઈ તો આ રીતે વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શનનો ઉપયોગ કરીને આપણે વાક્યને કમ્પ્લીટ કરી શકીએ તો આ રીતે ઓલવેઝ સમટાઇમ્સ ઓફન નેવર ડેલી ફ્રીક્વન્ટલી રેગ્યુલરલી યુઝ્યુઅલી આ બધા એલિમેન્ટ્સમાંથી કોઈ પણ એલિમેન્ટ્સ જ્યારે વાક્યની અંદર વપરાય ત્યારે એ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શનનો ઉપયોગ થયો છે એમ આપણે કહી શકીએ અને એને વાક્યની અંદર કમ્પ્લીટ કરવાનું પૂછાય તો આ રીતે તમે કમ્પ્લીટ કરી શકો ખ્યાલ આવી ગયો મિત્રો અપેક્ષા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે હવે બીજી એક રીત છે એના દ્વારા પણ આપણે એક્શનનું વર્ણન કરી શકીએ અને એ શું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ તો મિત્રો અહીંયા આપણે જોયું કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દ્વારા પણ આપણે એક્શનનું વર્ણન કરી શકીએ એ જ રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ એનો ઉપયોગ કરીને પણ આપણે એક્શનનું વર્ણન કરી શકીએ આ એક્શન કેવી છે એક્શન ચાલુ છે તમારી નજર સામે એ એક્શન ચાલુ છે એ ચાલુ એક્શનનું વર્ણન કરવા માટે આપણે આ ટેન્સનો ઉપયોગ કરી શકીએ આ રીતે પણ મિત્રો પરીક્ષાની અંદર વાક્ય આવી શકે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના પણ આવી શકે તો આપણે એક્ઝામ્પલ જોઈએ પહેલું જો ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ચેસ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ચેસ બાળકો ચેસ રમી રહ્યા છે તો અહીંયા બાળકો ચેસ રમવાની એક્શન કરી રહ્યા છે ક્રિયા કરી રહ્યા છે ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ચેસ તો મિત્રો અહીંયા કરતા ટુ બી નું ક્રિયાપદ અને આઈએનજી વાળું ક્રિયાપદ આ એની વાક્ય રચના છે ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ચેસ બાળકો ચેસ રમી રહ્યા છે તો અહીંયા ચેસ રમવાની એક્શન થઈ રહી છે બીજું મોહન ઇઝ રીડિંગ એ બુક મોહન ઇઝ રીડિંગ એ બુક મોહન બુક વાંચી રહ્યો છે તો મિત્રો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે અને અહીંયા મોહન એ બુક વાંચવાની ક્રિયા કરી રહ્યો છે તો આ પણ આ વાક્યની અંદર પણ એક્શન ફંક્શન છે એમ આપણે કહી શકીએ ત્રીજું એક્ઝામ્પલ જો ધ ટીચર ઇઝ ટીચિંગ ટીચર શીખવી રહ્યા છે એ ન્યૂ લેસન નવો પાઠ ભણાવી રહ્યા છે ધ ટીચર ઇઝ ટીચિંગ એ ન્યૂ લેસન તો અહીંયા ટીચરની લેસન શીખવાની ક્રિયા ચાલુ છે એટલે આ વાક્યની અંદર પણ ક્રિયા થાય છે કઈ ક્રિયા થાય છે શીખવવાની ક્રિયા થાય છે અને આ ક્રિયા કેવી છે મિત્રો આ ક્રિયા ચાલુ ક્રિયા છે એટલે આ વાક્ય પણ કયું ફંક્શન દર્શાવે છે તો આ પણ ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન દર્શાવે છે ચોથું જો અવની ઇઝ મેકિંગ ટી ફોર ધ ગેસ્ટ તો અહીંયા અવની શું ક્રિયા કરી રહી છે અવની ઇઝ મેકિંગ ટી અવની ચા બનાવવાની ક્રિયા કરી રહી છે અવની ઇઝ મેકિંગ ટી ફોર ધ ગેસ્ટ અવની મહેમાનો માટે ચા બનાવવાની ક્રિયા કરી રહી છે તો આ પણ એક્શન છે આ વાક્યમાં પણ કયું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એક્શન પાંચમું જો વિધિ ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ તો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે વિધિ ઇઝ ડાન્સિંગ વિધિ ડાન્સ કરી રહી છે વિધિ ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ વિધિ સ્ટેજ ઉપર ડાન્સ કરી રહી છે તો ડાન્સ કરવાની એની ક્રિયા ચાલુ છે તો આ વાક્યમાં પણ મિત્રો ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન છે તો આ રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ પણ એક્શન દર્શાવે છે હવે આ પણ મિત્રો પરીક્ષાની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછાય તો કેવી રીતે પૂછાય તો એના બે એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યા છે પહેલું જો સલીમ ઇઝ
અને અહીંયા બ્લેન્ક આપ્યું છે અને લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શનનો ઉપયોગ કરીને આ વાક્ય કમ્પ્લીટ કરો. તો મિત્રો જો ધ ચિલ્ડ્રન આર, મોહન ઇઝ, ટીચર ઇઝ, અવની ઇઝ, વિધિ ઇઝ, સલીમ ઇઝ. તો આટલું તો મિત્રો આપ્યું છે. હવે આપણે લખવાનું શું છે? ગમે તે એક આ રીતે તમે લખી શકો, બરાબર ને? પાછળ આઈએનજી વાળો ક્રિયાપદ અને બીજા શબ્દો લખો એટલે તમારું વાક્ય થઈ ગયું. તો અહીંયા આપણે લખ્યું છે સલીમ ઇઝ સિંગિંગ. સલીમ ગાઈ રહ્યો છે. તો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થઈ ગયું. સલીમ ઇઝ સિંગિંગ એ સોંગ. તો અહીંયા વાક્ય થઈ ગયું. તો આ રીતે આપણે વાક્યને કમ્પ્લીટ કરી શકીએ. સલીમ ઇઝ સિંગિંગ એ સોંગ. તો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પણ થઈ ગયો અને આપણું એક્શનનું કામ પણ થઈ ગયું. આપણે આ ફંક્શન કમ્પ્લીટ પણ કરી દીધું. હજુ એક એક્ઝામ્પલ છે જુઓ. ધે આર અને પછી છોડી દીધું. તો અહીંયા પણ ધે આર આપ્યું છે. માત્ર આ પ્રકારનું આઈએનજી વાળું ક્રિયાપદ લખો અને અન્ય શબ્દો લખો એટલે વાક્ય થઈ ગયું. ધે આર અહીંયા આપણે લખી વોચિંગ. ધે આર વોચિંગ. તેઓ જોઈ રહ્યા છે. ધે આર વોચિંગ એ ફિલ્મ. ધે આર વોચિંગ એ ફિલ્મ. તેઓ ફિલ્મ જોઈ રહ્યા છે. તો આ રીતે આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરી શકીએ. ધે આર વોચિંગ એ ફિલ્મ. તેઓ ફિલ્મ જોઈ રહ્યા છે. તો આ રીતે મિત્રો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ પણ એક્શન દર્શાવે છે. એ પણ એક્શનનું વર્ણન કરે છે. તો મિત્રો બે રીતે આપણે એક્શનનું વર્ણન કરતા શીખ્યા. એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દ્વારા અને બીજું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દ્વારા. હવે ત્રીજી એક રીત છે કે જેના દ્વારા આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શનનો ઉપયોગ કરી શકીએ, એક્શનનું વર્ણન કરી શકીએ. અને મિત્રો એક ત્રીજી રીત છે પેસિવ વોઇસ. મિત્રો 9મા ધોરણની અંદર પેસિવ વોઇસ નથી આવતું એટલે કદાચ તમે નહીં શીખ્યા હોય, પણ 10મા ધોરણની અંદર પેસિવ વોઇસ આવે છે. અને આ પેસિવ વોઇસ દ્વારા પણ એક્શનનું વર્ણન કરી શકાય. અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો મિત્રો પહેલું એક્ઝામ્પલ છે ધ પિક્ચર ઇઝ ડ્રોન બાય માયા. ધ પિક્ચર ઇઝ ડ્રોન બાય માયા. તો અહીંયા માયા દ્વારા કઈ એક્શન થાય છે? ચિત્ર દોરવાની એક્શન થાય છે. એ પિક્ચર ઇઝ ડ્રોન બાય માયા. માયા દ્વારા ચિત્ર દોરાય છે. એટલે માયા ચિત્ર દોરાવાનું એક્શન કોના દ્વારા થાય છે? માયા દ્વારા થાય છે. તો અહીંયા પણ એક્શન તો છે. કઈ એક્શન? ચિત્ર દોરવાની એક્શન. તો આ પ્રકારના વાક્યમાં પણ ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન છે. બીજું જો ધ પેન વોઝ બ્રોકન બાય મી યસ્ટરડે. ધ પેન વોઝ બ્રોકન બાય મી યસ્ટરડે. ગઈકાલે પેન તૂટી ગઈ, પણ કોના દ્વારા? બાય મી, મારા દ્વારા. તો અહીંયા પેન તૂટવાની એક્શન થઈ, પેન તૂટવાની એક ક્રિયા થઈ. એટલે આ વાક્યમાં પણ ડિસ્ક્રાઇબિંગ એક્શન છે. અને મિત્રો આ બધા જ વાક્યો એ પેસિવ વોઇસમાં છે. જો તમે પેસિવ વોઇસ શીખ્યા હશો તો તમને આ તરત જ સમજણ પડશે. અને નહીં શીખ્યા હોય તો તમે જ્યારે શીખશો ત્યારે તમને ખ્યાલ આવશે કે હા, પેસિવ વોઇસ એ પણ એક્શન દર્શાવે છે. ત્રીજું એક્ઝામ્પલ જુઓ. આન્સર્સ, જવાબો. આન્સર્સ આર રિટન બાય સોહન. સોહને ક્રિયા કરી. કઈ ક્રિયા કરી? જવાબો લખવાની ક્રિયા કરી. આન્સર્સ આર રિટન બાય સોહન. જવાબો સોહન દ્વારા લખાય છે. તો એક ક્રિયા થાય છે સોહન દ્વારા. કઈ ક્રિયા થાય છે? જવાબો લખવાની ક્રિયા થાય છે. તો અહીંયા પણ મિત્રો એક્શન તો છે જ, પણ કેવી રીતે દર્શાવે છે? પેસિવ વોઇસમાં દર્શાવે છે. એટલે આ વાક્યમાં પણ ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન તો છે જ.
એ વર્તમાન કાળમાં પણ હોઈ શકે, ચાલુ વર્તમાન કાળમાં હોઈ શકે, સાદા ભૂતકાળમાં હોઈ શકે, પ્રેઝન્ટ પરફેક્ટમાં હોઈ શકે, પાસ્ટ પરફેક્ટમાં, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, બધા જ ટેન્સમાં એ ક્રિયા થઈ શકે છે. હજુ આગળ જો, ધ ચાઇલ્ડ વોઝ એડમિટેડ, બાળકને દાખલ કરવામાં આવ્યો ઇન ધ હોસ્પિટલ બાય હિમ. તો અહીંયા તેના દ્વારા એક ક્રિયા થઈ. કઈ ક્રિયા થઈ? બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની એક ક્રિયા થઈ. ધ ચાઇલ્ડ વોઝ એડમિટેડ ઇન ધ હોસ્પિટલ બાય હિમ. પાંચમું, ક્રિકેટ વોઝ પ્લેઇડ બાય ધેમ. તેઓ દ્વારા ક્રિકેટ રમવામાં આવી હતી. તેઓ એક એક્શન કરી. કઈ એક્શન કરી? ક્રિકેટ રમવાની એક્શન કરી. તો અહીંયા મિત્રો એક્શન તો છે, એટલે આ વાક્યની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શનનો ઉપયોગ થયો છે. હવે મિત્રો ધારો કે એક શોર્ટ કી છે, જો કે એનો ઉપયોગ આમ તો ન આવડે, છેવટે છેલ્લી બાબતે આનો ઉપયોગ તમે કરી શકો. જો તમે પેસિવ વોઇસ બિલકુલ શીખ્યા જ નથી આખા વર્ષ દરમિયાન અને પરીક્ષામાં આવું વાક્ય પૂછાય તો આમાં એક્શન ફંક્શન છે ખબર કેવી રીતે પડે? તો મિત્રો એના માટે બે બાબતો છે. એક તો શરૂઆતમાં કોઈ વસ્તુનું નામ આપેલું હોય અથવા કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય અને પાછળ બાયથી જેના દ્વારા ક્રિયા થઈ છે એનું નામ આપેલું હોય તો તમે સમજી શકો કે આ પેસિવ વોઇસની રચના છે. આ રીતે તમે મિત્રો ઓળખી શકો. જો તમે બિલકુલ શીખ્યા નથી તો તમે પેસિવ વોઇસ શીખ્યા છો તો પછી કોઈ સવાલ નથી, પણ પેસિવ વોઇસ બિલકુલ શીખ્યા નથી અને આ પ્રકારનું વાક્ય પરીક્ષામાં આવે તો તમે કન્ફ્યુઝ થઈ શકો કે આ કેવા પ્રકારનું વાક્ય છે. તો પછી એને સમજવા માટે આ રીતે તમે યાદ રાખી શકો કે વાક્યની શરૂઆતમાં વસ્તુ અથવા વ્યક્તિ આપેલી હોય અને પાછળ બાય માયા, બાય સોહલ, બાય હિમ, બાય ધેમ કોઈ કર્તા દ્વારા ક્રિયા થઈ છે એવું આપેલું હોય ત્યારે તમે સમજી શકો કે આ પેસિવ વોઇસ છે. અને પેસિવ વોઇસ હોય એટલે કયું ફંક્શન હોય મિત્રો? ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન હોય. હવે મિત્રો ઘણીવાર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આનું પણ આવી શકે, આ પણ એક્શન દર્શાવે છે. તો આ વાક્યને આપણે કેવી રીતે કમ્પ્લીટ કરી શકીએ? જો અહીંયા એન એસે, a pen, a picture, answers, cricket, children, MNSA આ પણ વસ્તુ છે. હવે અહીંયા તમારે ડિસ્ક્રાઇબિંગ એક્શન નો ઉપયોગ કરીને વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. હવે એસેમાં મિત્રો કયું ક્રિયાપદ આવે? તો એસે એટલે તો એસેને આપણે લખી શકીએ એટલે રિટન બાય આવે. એસેને વાંચી શકીએ એટલે રેડ બાય આવે. એસેની કોપી કરી શકીએ એટલે કોપીડ બાય આવે. તો આ પ્રકારના ક્રિયાપદો તમે યાદ રાખી શકો અને એક વચન છે એટલે ઇઝ મૂકી દો. એન એસે ઇઝ રિટન બાય કેશવ. તો મિત્રો અહીંયા વાક્ય થઈ ગયું. એન એસે ઇઝ રેડ, અહીંયા રિટનની જગ્યાએ રેડ પણ મૂકી શકો. એન એસે ઇઝ રેડ બાય કેશવ. NSA is copied by કેશવ. તો રિટર્ન, કોપીડ, રેડ આવા પ્રકારના ક્રિયાપદો તમે આમાં લખી શકો. બીજું એક્ઝામ્પલ, એ ફ્રૂટ. હવે મિત્રો ફ્રૂટને રિટર્ન લખાય, રિટર્ન બાય, રેડ બાય લખાય નહીં, ફ્રૂટ એટલે ફળ, તો ત્યાં ખાવાની બાબત આવે તો ત્યાં ઈટન બાય એમ તમે લખી શકો. ફ્રૂટને કાપી પણ શકો તો કટ બાય એમ પણ તમે લખી શકો. બરાબર ને? ફ્રૂટને વેચી શકો એટલે ડિસ્ટ્રીબ્યુટેડ બાય, તો તમે એની વેચણી પણ કરી શકો. તો ત્યાં આ પ્રકારના પણ બે જ, ઈટન અને કટ, આ બે યાદ રાખો તો ચાલે. એ ફ્રૂટ ઇઝ એક વચન છે એટલે ઇઝ બહુવચન હતો આ, અને અહીંયા લખો ફ્રૂટ ઇઝ ઈટન બાય માયા. એ ફ્રૂટ ઇઝ ઈટન બાય માયા. ફ્રૂટ માયા દ્વારા ખવાય છે. તો આ રીતે મિત્રો પેસિવ વોઇસનો ઉપયોગ કરીને પણ તમે વાક્યને કમ્પ્લીટ કરી શકો છો. તો આ રીતે મિત્રો આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શનનું વર્ણન કરતા આપણે શીખ્યા.
આ રીતે મિત્રો આપણે એનું વર્ણન કરી શકીએ. એક તો સિમ્પલ પ્રેઝન્ટ અને એમાં આવતા એલિમેન્ટ્સ દ્વારા, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દ્વારા અને પેસિવ વોઇસ દ્વારા આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શન નું વર્ણન કરી શકીએ. અને આ રીતે મિત્રો પરીક્ષામાં જ્યારે આ ફંક્શન પૂછાય ત્યારે આપણને એ પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય, મેચ એ વિથ બી હોય કે કમ્પ્લીટ ધ ડાયલોગ હોય, કોઈ પણ રીતે પૂછાય. જો આ ફંક્શન બરાબર તમે સમજી જાઓ તો તમને કોઈ પણ રીતે પૂછાય તમે એમાં માર્ક લાવી શકો. તો મિત્રો અહીંયા આ ફંક્શન પૂરું થાય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેલ and hope you will revise this function more and more so that you can understand it very much. Thank you very much, friends. I request you to share it, to subscribe it and press the bell icon if you like this my video. In my next video we will see one more function. Thank you very much.